ગીર સોમનાથ જિલ્લામાં દારૂનો ધંધો હપ્તા સિસ્ટમથી ચાલુ હોય એવો વિડીયો થયો વાયરલ। ગીર સોમનાથ જિલ્લામાં ઉના અને ગીર ગઢડા તાલુકાના મસીહા અને લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કેસી રાઠોડ દારૂના ધંધામાં ભાગીદારી હોવાનો પત્ર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે। ત્યાં જ એક વિડીયો ઉના તાલુકાના વાંસોજ ગામનો દારૂનો ધંધો હપ્તા સિસ્ટમથી ચાલુ હોય તેવા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચ્યું। ઉના પંથકમાં દારૂનો ધંધો હપ્તા આપીને ચલાવે છે તેવો વિડીયોમાં એક દારૂનો ધંધો કરતા બહેન બોલી રહ્યા છે, જેમાં કોણ કોણ કેટલો હપ્તો લેશે તેવું ચોખ્ખું નામજોગ આ વિડીયોમાં બોલી રહ્યા છે। વધુમાં એ પણ બોલી રહ્યા છે કે દીવ ચેકપોસ્ટે પણ હપ્તો આપે છે તો ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક અને દીવ પોલીસ અધિક્ષક આમ જેમાં નામજોગ આ બહેન વિડીયોમાં હપ્તા વસૂલી કરતાના નામ બોલી રહ્યા છે। તેમના પર કોઈ એવી આકરી કાર્યવાહી કરી એક દાખલો બેસાડશે કે કોઈ બીજા હપ્તા લેતા 100 વાર વિચાર કરે અને આ હપ્તા સિસ્ટમ સાવ બંધ થાય તેવી જનતા માંગ કરી રહી છે। કોણ લેવા આવે તો હવે તો નથી કોઈ બધા વૈયા ગયા ને આ જો ઓલો વાસુરભાઈ ને એ ડિસ્ટર્બ વાળા લેવા આવે, બીટના સમાધાર જગદીશભાઈ ને લેવા આવે, પછી અશ્વિન ડોડિયો લેવા આવે। એ બધા હજી લેવા આવે? કેટલા કેટલા લઈ જાય? ઈ આ વાસુરભાઈ ની 10,000, પછી અશ્વિન ડોડિયો 3,000 ને બીટના સમાધાર જગદીશભાઈ 5,000, 18,000 ને ઓલો મોરી નથી એને જ લેતો ના એને તો ના પાડી મેં કીધું હતું ને મેં તમને સા પાણી ના આપી દીધી કે તમારા વિધવાના લીધા હોત તમે બંગલા બાંધો તો એને 3 વખત કેસ શું લેવા કર્યો હતો અને એને આપણા ગામના કમ્પ્લેન આપી। આપણા ગામને કોણ દુશ્મન છે ભાઈ? હવે જ ને તો નાળેલી ફોટો બધી પાડીને એનો મોબાઈલમાં મોકલી મને બધી દેખાડી। એવો કોણ માણસ છે? પણ નહીં ભાઈ મેઘો છે, હું છે ને ગાડી છે ને મોરી સાહેબને મોલામાં ફોટા હોતી ને ના છોકરી લઈ ગયા ને નામને ફોટાઈ દેખાડી ગાલ્યો તમારા ફોટા ડાયરેક્ટ આડો જ પેડે એને ઓલો વાજુર આવે વાજુર તો એ તો મને કેવું જાતો જ નથી ક્યાંય લેવા કોઈ ના વાસુભાઈ આવે લેવા આવે કેમ કેસ કે નથી જતું એને કે હમણાં લઈ ગયો બધા આ મહિનાના ના 20 તારીખે દેવાની 20 તારીખે દેવાની ઓલા બધા 20 તારીખે જ લેવા આવે? હા એ બે 20 તારીખે જમા બધા એકારે દઈ દીધા। ડોડિયાને તો 3,000 દઈ દીધા। ડોડિયો કોણ? અશ્વિન ડોડિયો તેલવાડા વાળા એ નાકેલી પક્ષી કેન્દ્ર સુધીનું લાગે ને નાકેલી આવું તો પક્ષી કેન્દ્ર સુધી ટકલો છે ઈ? હા ટકલો છે ઈ? હા ઈ એનો મતલબ હાવ ટકો છે એ હમણાં બદલી ગયો લાગે બીજે આવ્યો પાસે ઈ આવે 3,000 ખાલી નાકું જ વટવા નાકે કાશે ઓલા નાકા ઈ લઈ કાંઈ એમ નથી 9,000 ના થાય 9 ઈ અને 10 હા 19 18 કે 19 ઈ 3 મહિના થઈને 18,000 18 ને 9 28 છે ને 30,000 રૂપિયા તો કાયમનો 1,000 રૂપિયા તો એને કાઢવાનો ને ભગો કે મને કોથળી આપજો કેમ આપવી? દેશીમાં પણ દેશી છે ને મેરભાઈ દેશીના પૈસા